जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज આપણે બનાવીશું ફણગાવેલા મગમાંથી સલાડ બનાવીશું। એ બી વિટામિન્સ ફાઈબરથી ભરપૂર। જો તમે વજન ઘટાડવા માંગતા હો તો જરૂરથી તમે જમવા બેસો ત્યારે એક વાટકી લઈને બેસશો તો તમે બે રોટલીની જગ્યાએ એક જ રોટલી ખાઈ શકશો। જો આવું તમે એક મહિના સુધી કરશો ને તો તમારો ખાસો એવો વજન ઘટી જશે। તો એકદમ વિટામિન્સથી ભરપૂર થોડા આપણે અહીંયા વેજીટેબલ્સનો ઉપયોગ કરીશું। તો વિડીયો સ્કીપ ना करशो, लास्ट तक जोशो तो तमने खबर पड़शे। हवे मैं 2 चमची जेटला मग लई लीधा था अने मगने मैं राते पलाળી दीधा छे। एक रात मगने पलाળી अने सवारे बीजे दिवसे तमे जोई शको छो आ रीते दाणो मगनो तूटी जाय छे। हवे आ मगने लगभग 2-3 पाणी आपणे धोई देवाना छे। धोया पछी आपणे एक कपड़ा आ रीते वीटी अने कोईपण तमारा घर में आ रीते जे वस्तु होय एमां पोटली बनावी अने टींगाड़ी देवाना छे। आ छे एक दिवस अने एक रातनी प्रोसेस करी छे मैं पोटली में। हवे बीजे दिवसे सवारे मैं आ रीते एक आखो दिवस अने एक आखी रात बीजे दिवसे त्रीजा दिवसे सवारे आ रीते पोटलीने मैं खोली छे अने विडियो शूट कर्यो छे। तो जुओ एटला अंकुर फूटी गया छे जे मगमांथी। तो आ आपणा फणगावेला मग तैयार थई गया छे। जुओ विटामिन्स फाइबरथी भरपूर अने आटली बधी तमारे जो शाकभाजी बधी जे आपणे उमेरी छे ए तमारे नो वेजिटेबल्स नाखीने खावो होय तो फक्त तमे आ बी एक कप थोड़ा मसाला करीने खाशो ने तो एक शरीर माटे बहु ज हेल्दी छे। तो આપણે એક બાઉલમાં આને કાઢી લઈશું ફ્રેન્ડ્સ। અને અહીંયા મારા મગ તમે જોઈ શકો છો કે બિલકુલ એમાં પાણીનો ભાગ નથી રહ્યો। જો ચીકણા થઈ ગયા હોય તો સમજવાનું કે એ મગ ખરાબ થઈ ગયા છે, એનો બિલકુલ ઉપયોગ નહીં કરવાનો, કારણ કે ચીકણા મગ આ રીતે ફણગાવેલા થઈ ગયા છે તો એમાં વાસ આવતી હોય છે। તો તમે જોઈ શકો છો કે મેં પાણી અત્યારે ગેસ ઉપર મૂકી દીધું છે અને 9 સેકું જ પાણી મેં અત્યારે કર્યું છે। વધારે પડતું મગને આપણે કોઈ ઉકાળવાના નથી, સેજ થોડો કચાસ વાળો भाग है एज आपणे अहींया निकाळवानो छे। तो जुओ गरम पाणी नाख्या पछी जे मगना उपरना फोतरा छे ए तरत निकळवा मांड्या छे। तो हवे आपणे आने ढांकी अने लगभग आपणे थोड़ुं चॉप करीशुं जे शाकभाजी छे एने त्यां सुधी आपणे मगने रहेवा दईशुं। तो आनुं ढांकणुं ढांकी अने साइडमां आ मूकी दईशुं अने त्यां सुधीमां आपणे बीजी प्रोसेस करीशुं। तो लगभग 10 मिनिट माटे मैं आ मगने छोड़ी देवाना छे। 10 मिनिट थाय पछी पाणी में सारा एवा नितारी देवाना छे। तो जुओ लगभग 10 मिनिट थई छे अने एक चाळणी में आ रीते टाइम होय तो तमे 5 मिनिट में करी शको छो। 9 सेका ज पाणी में आ रीते प्रोसेस करवानी छे। हवे एक चाळणी में लई लीधी छे अने चाळणी में नितारी अने साइड में मूकी देवाना छे। लास्ट में मारे कोबी बाकी रही गई थी चॉप करवानी, तो मैं कोबी ने भी थोड़ी लई लीधी छे। अहींया वेजिटेबल्स तमे तमारा माप प्रमाणे नाखी शको छो। अहींया केटला वेजिटेबल्स एवुं नथी के अहींया कोई माप तमारे लेवानो होय छे। जे पसंद होय ए तमने तमे अहींया वधारे ओछुं वेजिटेबल्स नाखी शको छो। तो मैं लगभग 4 થી 5 वेजिटेबल्स नाख्या छे। जो सीजन होय तो तमे केप्सिकमनो उपयोग करी शको छो। तो आ रीते झीणी झीणी कोबी एकदम सारी एवी तमे जोई शको छो कट करी दीधी छे। बाकीनी तो मैं बधी प्रोसेस करी दीधी छे। तो ए आ अत्यारे छे गाजर छे, काकड़ी छे, टामेटा छे, डूंगળી છે અને કોબી, લીલા મરચાં અને ધાણા, બસ આટલી સામગ્રી વેજીટેબલ્સમાં મેં લીધી છે। હવે આમાંથી તમારે વધારે કોઈ ઉમેરવી હોય તો તમે તમારા માપ પ્રમાણે વેજીટેબલ્સ અહીંયા નાખી શકો છો। હવે આ મસાલા છે વરિયાળી, તલ, સંચર છે, મરી પાવડર છે અને શેકેલો જીરું પાવડર છે। આટલી સામગ્રી મસાલાની છે। આમાંથી તમને બીજા કોઈ મસાલા પસંદ હોય તો તમે અહીંયા વધારે નાખી શકો છો। તો સૌથી પહેલાં હવે આપણે સલાડ બનાવવાનું છે। તો બધા વેજીટેબલ્સ છે એને આ રીતે એક બાઉલમાં લઈ લેવાના છે। તો સૌથી પહેલાં મેં ગાજર લીધા છે અને અત્યારે ગાજરની સિઝન નથી એટલે આ ટાઈપના આપણે બજારમાં ગાજર મળતા હોય છે। ત્યાર પછી મરચાં લીધા છે। મરચાં આ બહુ તીખા નથી, મોળા મરચાં છે, પણ વધારે મરચાં મેં લગભગ 3 મરચાંને કટ કર્યા છે। ત્યાર પછી કોબી લીધી છે। કોબી અત્યારે અહીંયા મેં લગભગ અડધી વાટકી છે। મેં તમને પહેલાં જ કહ્યું ને કે તમે તમારા માપ પ્રમાણે તમે વધારે ઓછું જે
આપણે આ શાકભાજી લીધા છે એ તમે ઉમેરી શકો છો. ત્યાર પછી ડુંગળી છે, હવે ટામેટાં ઉમેરી દીધા છે, કારણ કે આ બધી વસ્તુમાંથી થોડું થોડું પાણી એમાંથી છૂટવાનું શરૂ થઈ જશે. તો ફટાફટ આપણે અહીંયા મસાલો ઉમેરી દેવાનો છે. કાકડીમાંથી બહુ વધારે પડતું તમને એવું લાગે, જ્યારે આમ મિક્સ કરતા હો ત્યારે તમને પાણી લાગે તો પાણી નિતારી દેવાનું છે, જેથી કરી અને આપણા વેજીટેબલ છે એ બધા સોગી ન થઈ જાય. લાસ્ટમાં આપણે ધાણા નાખીશું. ધાણા આપણે અત્યારે નહીં ઉમેરીએ. તો બધા વેજીટેબલ્સને આ રીતે સારા પહેલાં મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ સલાડ છે ખાવા માટે બહુ જ હેલ્ધી છે. જરૂરથી તમે બનાવજો. એકવાર બનાવશો ત્યાર પછી તમને ખબર પડશે. અને વિડીયો સારો લાગે તો જરૂરથી બેલ આઇકનવાળું બટન છે એને પ્રેસ કરજો. તો આવી જ મારી નવી જે વિડીયો હું અપલોડ કરીશ એની તમને નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે અહીંયા ફણગાવેલા મગ લઈ લીધા છે, એને સારા એવા નિતારી દીધા છે. જુઓ, એકદમ નવશેકા પાણીમાં સારા એવા અંકુર ફૂટી ગયા છે. જુઓ, આટલા સરસ અંકુર નીકળવા જોઈએ તો જ એકદમ સારા જે ફણગાવેલા મગ એનું રિઝલ્ટ તમને સારું મળે છે. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય એકવાર કરજો. અને બાઉલ ભરી અને તમે ફ્રીજમાં મૂકી દેશો અને જ્યારે જમવા બેસો ત્યારે એક વાટકી બી તમે ખાશો ને તો 4 રોટલીની જગ્યાએ તમે ફક્ત 2 રોટલી બી ખાઈ શકો છો. એટલા આમાં વિટામિન્સથી ભરપૂર છે. અને વધારે પડતું આ એક વાટકી ખાશો ને તો જે જમવાનું આપણે વધારે પડતું ખાવા બેસીએ છીએ, બહુ ભૂખ લાગી હોય અને વધારે પડતું આપણને એવું થાય કે આપણે ખાઈ લઈએ, પણ આવું ખાશો ને તો તમને આ ભૂખ છે બિલકુલ થોડી દૂર થઈ જશે. તો સ્વાદ અનુસાર અહીંયા આપણે મીઠું નાખ્યું છે. મસાલામાં બહુ લાઇટ જ મસાલા કર્યા છે. કોઈ અહીંયા મરચું પાવડરનો ઉપયોગ બી મેં નથી કર્યો. હા, તમે મરચું પાવડર ઉપયોગ કરતા હોય, તીખાશ માટે મેં મરી પાવડર લીધો છે. 1 ચમચી વરિયાળી છે, 1 ચમચી તલ છે, સંચર છે, જીરા પાવડર છે અને મરી પાવડર છે. જીરા પાવડર છે એને મેં શેકી અને આ રીતે પાવડર કરી દીધો છે. તો આપણે 5 મસાલા કર્યા છે અને મીઠું છે. ટોટલ 6 મસાલા આપણે અહીંયા આ સલાડમાં ઉમેર્યા છે. હવે મસાલા કર્યા પછી આપણે અહીંયા મિક્સ કરી દેવાનું છે. જ્યારે તમે સલાડ ખાશો ને ત્યારે વરિયાળીનો ટેસ્ટ બી બહુ સરસ આવે છે. આ સમયે તમે અહીંયા થોડા, જો તમારા ઘરમાં સિંગદાણા હોય, જે ખારી સિંગ હોય એ તમે ઉમેરી શકો છો. કારણ કે હું ફ્રેન્ડ્સ ભૂલી ગઈ છું જે ખારી સિંગ છે, પણ તમે જરૂરથી અહીંયા ઉમેરજો જો તમારા ઘરમાં પડી હોય તો. અને ખાલી સિંગદાણા હોય તો તમે થોડાક શેકી નાખજો સિંગદાણાને. અને શેકી અને તમારે આ રીતે સલાડમાં નાખવા હોય સિંગદાણા તો તમે બાફીને બી સિંગદાણા નાખી શકો છો. પણ મારાથી થોડું સ્કીપ થઈ ગયું છે. સિંગદાણા હોય તો જરૂરથી ઉમેરી શકો છો. અને લાસ્ટમાં આ રીતે તમારે જો ઘરમાં તલનું તેલ પડ્યું હોય ને તોય તમે 1 ચમચી અહીંયા સલાડમાં નાખી શકો છો. એ બી બહુ જ ટેસ્ટી લાગતું હોય છે. તો લાસ્ટમાં આપણે થોડું ખટાશ માટે અડધું લીંબુનો ઉપયોગ કર્યો છે. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. અને ટ્રાય કર્યા પછી તમારી રેસીપી કેવી બની એ જરૂરથી કમેન્ટ કરીને કહેજો. તો હેલ્ધી સલાડ ફણગાવેલા મગમાંથી આપણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે લાસ્ટમાં જે લીલા ધાણા આપણે બચાવીને રાખ્યા હતા, બધી વસ્તુ ઉમેરી હતી, પણ જે લીલા ધાણા છે એ નહોતા ઉમેર્યા. તો હવે એ લાસ્ટમાં ઉમેરી દીધા છે. ફરી આ રીતે ચમચાથી થોડુંક મિક્સ કરવાનું છે, કારણ કે લીંબુ નાખ્યું છે અને ધાણા નાખ્યા છે. તો એકદમ હેલ્ધી, જો તમે વજન ઘટાડવા માંગતા હો તો જરૂરથી આ સલાડને તમે બનાવી અને ખાઈ શકો છો. તો ફક્ત ભાણામાં 1 વાટકી ભરીને તમે ખાશો ને તો જમવાનું તમારું જે 2 ગણું ખાતા હશો એની જગ્યાએ અડધું તમારું જમવાનું થઈ જશે. આ સલાડમાં એટલી તાકાત હોય છે ફ્રેન્ડ્સ, કારણ કે વિટામિન્સ અને ગાજર છે, જે આપણે વેજીટેબલ્સ નાખ્યા છે, એ બધું જમવા બેસી એ પહેલાં 1 વાટકી ભરીને જો આ ખાઈએ છીએ ને તો આપણી અડધી ભૂખ તો આમાંથી જ પૂરી આપણી થઈ જતી હોય છે. તો હવે આપણે સર્વ કરીશું. તો એકદમ હેલ્ધી, વિટામિન્સથી ભરપૂર આપણું આ સલાડ તૈયાર થઈ ગયું છે. ફણગાવેલા મગમાંથી બનતું સલાડ વેજીટેબલ્સથી ભરપૂર છે. અને આવી જ આપણે હવે નેક્સ્ટ કોઈ પણ રેસીપી બનાવીશું, હેલ્ધી બનાવીશું ફ્રેન્ડ્સ. તો આજનો વિડીયો તમને બધાને પસંદ આવ્યો હોય તો જરૂરથી એક લાઇક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો બેલ આઇકનવાળું બટન છે એને જરૂરથી પ્રેસ કરજો. તો જુઓ, એકદમ સરસ આપણું સલાડ તૈયાર થઈ ગયું છે.
તમે બી આસાનીથી ઘરમાં ફ્રીજમાં શાકભાજી પડી હોય એમાંથી તમે આ બનાવી શકો છો. આમાં બહુ વાર બી નથી થતી, ખાલી ચોપિંગમાં થોડી વાર થાય છે કટ કરતી વખતે. તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો હેલ્ધી જે આપણું સલાડ ફણગાવેલા મગમાંથી તૈયાર થઈ ગયું છે. જુઓ એકદમ સરસ. તો ખાવા બેસો ત્યારે ફક્ત તમે એક વાટકી લઈ અને તમે આ રીતે ખાશો ને તો તમે જેટલું ધાર્યું હશે એનાથી બી વધારે વજન ઘટી જશે. તો બધાને જય શ્રી કૃષ્ણ.